વડોદરામાં 24 કલાકમાં વધુ એક બોગસ જન્મ પ્રમાણપત્રનું કૌભાંડ ઝડપાયું। શહેરના વોર્ડ નંબર 17ની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી દરમિયાન નકલી પ્રમાણપત્ર પકડાયું છે। છેલ્લા 2 મહિનામાં આવા 6 મામલા સામે આવ્યા। વડદલા ગામની કરિયાણાની દુકાનમાંથી આ નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસે કિશન કાસ્કીવાલા નામના શખ્સની અટકાયત કરી। વોર્ડ ઓફિસમાં પરિવારના સભ્યની પણ ધરપકડ કરી તપાસ કરવામાં આવી છે। અને વોર્ડ ઓફિસમાં 3 લેયર સિસ્ટમ જે અમે રાખી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની। એક વાતનો આનંદ પણ છે કે અમારા જે ઓપરેટર છે એ લોકોની સક્રિયતા વધારે છે, કારણ કે ઓપરેટર જે અમારે અહીંયા જે બેઠેલા છે અલ્પિતાબેન છે અને માનસીબેન છે, એ લોકોની સક્રિયતા અને સતર્કતાને કારણે જ આ બહાર આવી છે। અમે તરત જ એમાં 3 લેયર સિસ્ટમમાં ફર્સ્ટ લેયરમાં જ એમને જે ડોક્યુમેન્ટ જોઈ ફોટો વોટ્સઅપ કરી દીધો સેકન્ડ લેયર માટે, અને એમની અંદર જ લખ્યું કે સર આ બહારનું છે, આ વડોદરાનું લખે છે પણ આ ખોટું છે, કોર્પોરેશનનું લખે છે, કોર્પોરેશન બર્થ સર્ટિફિકેટ નથી, કારણ કે વડોદરા કોર્પોરેશનનું બર્થ સર્ટિફિકેટનું ફોર્મેટ ફિક્સ જ છે।